સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આખરે મહાનગરપાલિકા કમિશનર એન નાગરાજનને દિલ્હીનું તેડું આવ્યું છે। હાઈકમાન્ડે કમિશનર પાસેથી વિગતો લીધી છે અને જવાબદાર અધિકારીઓ પાસે યોગ્ય તપાસ કરાવવા માટે પણ કહ્યું છે। હવે ઉપરથી આદેશો આવતા મહાનગરપાલિકા કમિશનર બે અધિકારીઓ સામે પગલાં લઈ શકે છે। એટલું જ નહીં, ડીસીપી નકુમ અને સોનારા સામે પણ પગલાં લેવાઈ શકે છે। એટલે કે હવે જ્યારે હાઈકમાન્ડનો આદેશ આવ્યો છે ત્યારે નાગરાજન સાહેબ પગલાં લઈ શકે છે અને આ કેસમાં મોટા મોટા માથાઓ પર તવાઈ પણ આવી શકે છે। એ ચંડાળ ચોકડી કે જ્યાં આખી ઘટના માટે જવાબદાર છે તેના પર કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તેની રાહ હવે જોવાઈ રહી છે। અનેક લોકોને બેઘર કરી તેમની આંખોમાં આંસુ લાવનાર, ખુલ્લી આકાશ નીચે તેમને રહેવા માટે મજબૂર કરનાર પર કાર્યવાહી થવી જ જોઈએ। આ ઘટના બની ત્યારથી જ આપની ચેનલ ઝી 24 કલાક સતત કવરેજ કરી રહી છે અને સવાલો પણ ઉઠાવી રહી છે અને આ જ સવાલોનું પરિણામ છે કે મહાનગરપાલિકા કમિશનર મીડિયાના સવાલોથી બચી રહ્યા હતા। તેમણે હવે હાઈકમાન્ડને જવાબો આપવા પડી રહ્યા છે। તો મનપા કમિશનર અને હાઈકમાન્ડ કમિશનર પાસેથી આ વિગત લેવામાં આવી છે। મનપાએ 30 પોલીસ સ્ટાફ પણ મંગાવ્યો છે। ડિમોલિશન બાદ 100 પરિવારો ખુલ્લા આકાશ નીચે રહેવા માટે મજબૂર બન્યા। નાસિરનગર ડિમોલિશનનો આ સમગ્ર મામલો સામે આવ્યો ત્યારે પાલિકાના અધિકારીઓના વિરોધાભાસી નિવેદનથી વિવાદ છે વધુ ઘેરો બન્યો। ભ્રષ્ટાચાર અને ભૂમાફિયાઓના હિતની અહીં આશંકા વ્યક્ત કરવામાં આવી, કેમ કે મનપા કમિશનર ને હવે આવ્યું છે હાઈકમાન્ડથી તેડું। હાઈકમાન્ડે કમિશનર પાસેથી સંપૂર્ણ રીતે આ તમામ બાબતની વિગતો માંગી છે। મનપા કમિશનર એન નાગરાજનને દિલ્હીનું તેડું આવ્યું છે। તો સુરતના નાસિરનગર વિસ્તારમાં આ ઘટના બની ત્યારથી જ ઝી 24 કલાક સતત તંત્રને સવાલ પૂછે છે। જવાબદાર અધિકારીઓ પર આખરે ક્યારે પગલાં લેવામાં આવશે? નાસિરનગરનું આ ડિમોલિશનનો સમગ્ર મામલો, ત્યારે ઘટનાની તટસ્થ તપાસ થશે કે પછી ઢાંક પીછોડો જ અહીં કરવામાં આવશે? લોકોને બેઘર કરનારાને સજા મળશે કે કેમ? તો સતત ઝી 24 કલાક સવાલ પૂછી રહ્યું છે ત્યારે અત્યાર સુધી મનપા કમિશનર કેમ નહોતા કરી શક્યા કાર્યવાહી? તો શું મનપા કમિશનર હાઈકમાન્ડના આદેશની જ અત્યાર સુધી રાહ જોઈ રહ્યા હતા કે પછી જવાબદાર અધિકારીઓ પર હવે આખરે ક્યારે પગલાં લેવામાં આવશે? ઘટનાની તટસ્થ તપાસ થશે કે પછી માત્ર ઢાંક પીછોડો જ આ ઘટનામાં ફરી થશે? તો નાસિરનગર ડિમોલિશનનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે। હવે આ મામલો વધુ ગરમાઈ રહ્યો છે કેમ કે વાત હાઈકમાન્ડ સુધી પહોંચી ગઈ। તો વિગતે માહિતી સાથે જોડાયા છે સંવાદદાતા ચેતન। જે રીતે સતત આ ડિમોલિશનની કામગીરી ચાલી રહી હતી સુરતમાં અને ત્યારથી ઝી 24 કલાક સતત સવાલ પૂછી રહ્યું હતું, હવે સાહેબને જ્યારે દિલ્હીનું તેડું આવ્યું છે ત્યારે જાગ્યા છે આખરે? શું અપડેટ્સ હાલમાં આ મામલે મળી રહી છે? જી બિલકુલથી નાસિરનગર ડિમોલિશનને 14 દિવસ વીતી ગયા હોવા છતાં જે ચંડાળ ચોકડી અધિકારીઓ છે તેના વિરુદ્ધ હજુ સુધી કોઈ પણ પ્રકારની જે કાર્યવાહી કરવામાં આવી નથી। તપાસ સમિતિ જે બનાવવામાં આવી છે તે ફક્ત નામ પૂરતી જ આ તપાસ સમિતિ બનાવવામાં આવી છે, કારણ કે આ તપાસ સમિતિને પણ બન્યાને આજે 4થો દિવસ છે, પરંતુ તપાસ કમિટી દ્વારા પણ મીડિયા સમક્ષ એક પણ પ્રકારનું જે નિવેદન છે તે નિવેદન આપવામાં આવ્યું નથી। ખાસ કરીને હું શરૂઆતના સમયની વાત કરીએ તો જે સુરત મહાનગરપાલિકાના સુજલ પ્રજાપતિ અને જનક કરીને જે બંને અધિકારીઓ છે તે 30મી અને 31મી તારીખે જે ડિમોલિશન છે તે કરવામાં આવ્યું હતું। જે સ્થાનિક લોકોને શરૂઆતના સમયે નોટિસ આપવાની હોય છે, આ નોટિસ ઉપર એસડીએમ સહી કરતા હોય છે અને ત્યારબાદ જે ડિમોલિશનની જે કામગીરી છે તે કરવામાં આવતી હોય છે, પરંતુ આખા પ્રકરણને બિલ્ડરને લાભ કરાવવા માટે કોઈ પણ પ્રકારની જે નોટિસ છે તે આપવામાં આવ્યું ન હતું। જ્યારે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી તે પહેલા એસઓજી પોલીસના ગ્રુપમાં એક મેસેજ મૂકવામાં આવ્યો છે કે નાસિરનગરમાં આવતીકાલે ડિમોલિશન છે, તમામ જે સ્ટાફ છે તે બંદોબસ્તમાં હાજર રહે। એટલે કે આખું જે ષડયંત્ર જે છે તે ઘડવામાં આવ્યું હતું। જે રીતે આ મેસેજ હતો ત્યારબાદ એસઓજીના જે ડીસીપી છે નકુમ અને પીઆઈ સોનારા પોતે ત્યાં હાજર હતા। મહત્વની વાત છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા જે સ્થાનિક જે પોલીસ છે તેમની પાસે એક એસએમસીનો જે લેટર પેડ છે તેમાં 30 જેટલા જે પોલીસ કર્મી છે તેમની માંગ કરવામાં આવી હતી। 30 પોલીસ કર્મચારી હાજર હતા, પરંતુ સ્થાનિક
જે ડીસીપી છે તે ત્યાં ગેરહાજર હતા, તો સુરત એસઓજીના ડીસીપી નકુમ ત્યાં કઈ રીતે અને શા માટે પહોંચ્યા, અનેક જે સવાલો છે તે અહીંથી ઊભા થયા છે. કારણ કે બિલ્ડરને જે લાભ છે તે લાભ કરાવવા માટે એસઓજીના જે ડીસીપી નકુમ અને જે સુજલ પ્રજાપતિ છે તે બિલ્ડરના ખોળે બેસી ગયા હતા અને મોટો જે કરોડો રૂપિયાનો જે વેપલો છે તે થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે નાસીનગરના જે છેવાડે જે ડિમોલિશન થયું છે ત્યાં 24 કલાકની ટીમ પહોંચી હતી. જ્યાં ડિમોલિશન કરવામાં આવ્યું છે ત્યાંથી જે નવો જે પ્રોજેક્ટ અને નાસીનગરમાં માત્ર 3 મીટરનું છે, એટલે કે નવો પ્રોજેક્ટ જે છે તે લક્ઝરિયસ ઊભો કરવામાં આવી રહ્યા છે અને જે ફ્લેટની કિંમત છે તે કરોડથી સવા કરોડ રૂપિયા માનવામાં આવી રહી છે. માલે તુજારોને જે લાભ છે તે લાભ કરાવવા અને ખાસ કરીને જે એન્ટ્રી ગેટ છે તે નાસીનગર તરફ હોવાના કારણે આખું જે ડિમોલિશન છે તે કરી દેવાયું હતું. ડિમોલિશન બાદ જ્યારે જયંતને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ મીડિયા સમક્ષ નિવેદન આપવાનું ટાળ્યું હતું અને કેમેરો જોતાની સાથે જ ભાગ્યા હતા. આજે 14 દિવસ વીતી ગયા છે, આજે 15મો દિવસ છે, તેમ છતાં જયંત સુરત મહાનગરપાલિકાની કચેરીમાં જોવા નથી મળી રહ્યા. ત્યારે બીજી તરફ વાત કરીએ તો જે સુજલ પ્રજાપતિ છે, સુજલ પ્રજાપતિએ બિલ્ડર પાસેથી આખી જે સોપારી છે તે લીધી છે. શૈલેષ અને ઘનશ્યામ નામના જે બંને જે બિલ્ડરો છે તેની પાસેથી આ સોપારી લેવામાં આવી હતી અને ત્યારબાદ જે સુજલ પ્રજાપતિ છે 2 દિવસ સુધી ડિમોલિશન ચાલ્યું હતું, પોતે ત્યાં હાજર હતો અને ત્યારબાદ એકાએક જે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ઝી 24 કલાક દ્વારા તેમની ઓફિસે પણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ તેઓ ઓફિસ ન આવતા હોવાનું સ્થાનિક જે કર્મચારી છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું. શરૂઆતના સમયે નાયબ જે અધિકારી છે તેમના દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાની ટીમ ડિમાર્કેશન માટે પહોંચી હતી અને તેમના દ્વારા જ પોલીસનો કાફલો બોલાવવામાં આવ્યો હતો. આ વાતનો સ્વીકાર કરવામાં આવે છે અને ત્યારબાદ થોડા જ કલાકમાં મ્યુનિસિપલ કમિશનર જે છે તે મીડિયા સમક્ષ જે નિવેદન છે તે બદલી નાખે છે. મ્યુનિસિપલ કમિશનરનું એવું કહેવું છે કે આ ડિમોલિશન કોને કર્યું છે તે અંગે તપાસ કરવામાં આવશે. એટલે કે ક્યાંક જે વિરોધાભાસી જે નિવેદન છે તે જોવા મળી રહ્યા છે. એક તરફ કહેવામાં આવે છે કે સુરત મહાનગરપાલિકા એ ડિમોલિશન કર્યું, પરંતુ સુરત મ્યુનિસિપલ કમિશનર જે નાગરાજન છે તે વાતનો સ્વીકાર નથી કરી રહ્યા કે આ ડિમોલિશન સુરત મહાનગરપાલિકા દ્વારા જ કરવામાં આવ્યું છે. જે રીતે વિરોધાભાસ નિવેદન હતું, મ્યુનિસિપલ કમિશનરને પણ આ સવાલ કરવામાં આવ્યો ત્યારે તેઓએ ચાલુ જે કોન્ફરન્સ છે તે છોડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. મીડિયા દ્વારા તેમને સવાલ પૂછવામાં આવ્યા હતા, પરંતુ માર્શલો અને સુરત પોલીસે આગળ કરી હતી, જેમાં મીડિયા સાથે ઝપાઝપી પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ બંને માર્શલોને એકાએક સસ્પેન્ડ અલગ જે સ્થળ છે ત્યાં બદલી કરવામાં આવી હતી. પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, પરંતુ વાત અહીં અટકતી નથી. તપાસ કમિટીમાં મીના ગજ્જર સહિત 6 અધિકારીઓ છે. આ 6 અધિકારીમાં 2 એવા અધિકારી છે જે પહેલેથી વિવાદિત છે. આ બંને વિવાદિત અધિકારીઓને શા માટે આ 6 જણની કમિટીમાં મૂકવામાં આવ્યા તે પહેલેથી જ જે સવાલ છે તે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જો વાત કરીએ તો જે રીતે સમગ્ર બનાવને લઈને સુજલ પ્રજાપતિ, એસઓજી ડીસીપી નકુમનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. ઝી 24 કલાકની ટીમ 2 કલાક સુધી એસઓજીના ડીસીપી નકુમની ઓફિસમાં બેસી રહ્યા હતા, પરંતુ નકુમ સાહેબ આવ્યા ન હતા. ત્યારબાદ જે પીઆઈ સોનારિયા, જે તેમનો વચેટિયા તરીકે ઓળખાય છે, પીઆઈ સોનારિયા દ્વારા ટેલિફોનિક જાણકારી આપવામાં આવી હતી કે નકુમ સાહેબને છાતીમાં દુખાવો થયો છે, જેને કારણે તેઓ આવશો નહીં. એટલે કે ક્યાંક મીડિયાનો જે કેમેરો છે તેનાથી બચવા માટે આખી રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. ગત રોજ પણ જે રીતે સ્થાયી સમિતિ અધ્યક્ષ જે છે તે મીડિયા સમક્ષ આવ્યા હતા અને તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે સમગ્ર જે ઘટના છે તેમાં તપાસ કરશે, પરંતુ જ્યારે એવું પૂછવામાં આવ્યું કે વૈકલ્પિક વ્યવસ્થા શું, આ સવાલ સાંભળતાની સાથે જ ઊભી પૂંછડીએ રાજન પટેલ ભાગ્યા હતા અને ત્યારબાદ મોડી સાંજે મ્યુનિસિપલ કમિશનરને દિલ્હીનું ટેડું આવ્યું છે. પીએમઓમાંથી મ્યુનિસિપલ કમિશનરને ટેડું આવ્યું છે અને તેઓ હાલ પીએમઓ ખાતે જ બેઠા છે. તેમની પાસેથી આ ડિમોલિશન કોને કર્યું, શા માટે કર્યું, બિલ્ડર કોણ છે, તેવા તમામ પ્રકારના જે ખુલાસા છે તે ખુલાસા પૂછવામાં આવી રહ્યા છે. આજે સાંજ સુધીમાં મ્યુનિસિપલ કમિશનર જે છે તે આજે સુરત ખાતે આવી જશે. સુરત ખાતે આવ્યા બાદ કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે તે જાણવા મળશે, પરંતુ એક વાત ચોક્કસ છે, જે રીતે મ્યુનિસિપલ કમિશનરની પીએમઓ ખાતે જે રીતે તેડું આવ્યું છે ત્યારબાદ સુરત ખાતે આવશે ત્યારે કોઈ પણ અધિકારીનો ભોગ લેવાશે તે વાત તો ચોક્કસ છે. જ્યારે બીજી તરફ હવે જોવાનું એ રહ્યું કે પોલીસ કમિશનર દ્વારા ડીસીપી અને પીઆઈ પાસે ખુલાસો માંગવામાં આવે છે કે કેમ, તેના પર સૌ કોઈની નજર જોવા મળી રહી છે. જી બિલકુલથી આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી વિગતો લેતા રહીશું. તો જે